નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 26 જાન્યુઆરી 2025 રવિવારનો દિવસ છે અને 26 જાન્યુઆરી એટલે આપણા ભારત વર્ષના સ્વાતંત્ર્ય બાદ જે આપણા દેશના બંધારણના અમલની શરૂઆત થઈ 1950 થી, ત્યારથી 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ અને આજના પ્રજાસત્તાક પર્વના દિવસે આપ સૌ દર્શક મિત્રોને પ્રજાસત્તાક શુભકામનાઓ। સાથે સાથે આજે આપણે આપણા જે ખેતી પાકના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ એ આપણો ખેતી પાક છે મુખ્ય શિયાળુ વાવેતરનો આપણો ખેતી પાક એટલે આપણો ઘઉંનો પાક। ઘઉંના પાકમાં એકંદર વાતાવરણના હિસાબથી આ વર્ષે ઉત્પાદનની અપેક્ષા આપણી સારી છે, કારણ કે કોઈ કુદરતી એટેક એવા પ્રકારનો નથી આવ્યો કે આપણા શિયાળુ પાક પર એની ખૂબ મોટી વિપરીત અસર થાય। તો સારી રીતે આપણો પાક પાકી અને આપણા ઘર સુધી આવે એવી અપેક્ષાઓ આપણી કુદરતની પાસે છે અને અત્યાર સુધી સંજોગો સારા રહ્યા છે। તો હવે પછી પાકવાના જે કાંઈ દિવસો બાકી રહ્યા છે એ દરમિયાન પણ કોઈ અગવડ ન ઊભી થાય અને આપણો પાક સારી રીતે પાકી અને ઘર સુધી આવી જાય તો બજારમાં સ્થિતિ આપણી કેવી બની રહે એના ઉપર આપણે આજના એપિસોડમાં ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આપ સૌ મિત્રો અવશ્ય આ વિડીયોમાં આ એપિસોડમાં બન્યા રહેજો। તો મિત્રો, ઘઉંના પાકમાં આ વર્ષમાં ભાવોને લઈને આપણા ખેડૂત સમુદાય માટે બહુ જાજી ચિંતાનો વિષય કે બહુ જાજી ચિંતાનો કોઈ મુદ્દો નથી। પાક જે કઈ આવશે આપણે ત્યાં આપણા સમગ્ર દેશમાં આ બધા પાકની જે ઉત્પાદનની સ્થિતિ એકંદર અત્યારે જે બતાવાઈ રહી છે એ સ્થિતિ આપણા દેશની જરૂરિયાત કરતા કોઈ પણ બાજુથી વધારે નથી। એટલે આપણા દેશની જે કાંઈ જરૂરિયાત છે લગભગ 11 કરોડ ટનથી લઈ અને 11.5 કરોડ ટન આસપાસનું આપણા દેશનું દર વર્ષનું ઘઉંના વપરાશનું જે માળખું છે અને જે જરૂરિયાત છે એની નજીક આપણું ઉત્પાદન છે, એના કરતા વધારે ઉત્પાદન આવવાની શક્યતાઓ આ વર્ષમાં પણ દેખાતી નથી। ગયા વર્ષમાં પણ આપણી જરૂરિયાત કરતા વધારે ઉત્પાદન નહોતું। વર્ષ 2023માં સરકારે એપ્રિલ મહિનામાં અચાનક ઘઉંની નિકાસ પર જ્યારે પ્રતિબંધ મૂક્યો ત્યારે સરકારની ગણતરી એવી હતી કે પ્રતિબંધ મૂકવાથી ઘઉં ભારતમાંથી બહાર જતા રોકાઈ જશે। ઘઉં જતા રોકાઈ જાય તો ભારતના આંતરિક બજારમાં ઘઉંના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે, પણ એ વર્ષમાં પણ ઉત્પાદનની સ્થિતિ એટલી બધી વધારે નહોતી કે એની અસર દેશના બજારોમાં થાય દેશમાંથી નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી પણ। અને તેથી વર્ષ 2023ના પ્રતિબંધ પછી આપણે ગયા વર્ષની આખી સિઝન પૂરી થઈ ચૂકી છે 2024ની, અને એ દરમિયાન પણ ઘઉંના ભાવમાં કોઈ મોટો કડાકો આપણને ઉઠાવવાનો નથી આવ્યો। તો આ વર્ષે પણ સ્થિતિ એની રહેવાનું અત્યારથી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। અત્યારે આપણે જોઈએ તો બજારની અંદર આપણો જે કાંઈ જૂનો સંગ્રહિત માલ છે ખેડૂતો પાસે, આ માલ જે બજારમાં આવી રહ્યો છે એમાં સારી જાતના જે કાંઈ ઘઉં છે અને સારી રીતે સચવાયેલા હોય તો આ બધા જ ઘઉં લગભગ 625 રૂપિયાથી લઈને 660-65 રૂપિયા સુધી સારા માલ વેચાઈ રહ્યા છે। સાથે સાથે બીજા ક્રમનો માલ આપણે જોઈએ તો 575 થી લઈ અને 625 ની વચ્ચે અને એનાથી નીચે થોડા ડકવાળા હોય, અગર તો થોડો પાવડર જેમાં દેખાઈ આવતો હોય એવો માલ જે કાંઈ છે એ 500 રૂપિયા આસપાસ અત્યારે વેચાઈ રહ્યો છે। હવે સરકારે આ વર્ષમાં એટલે કે વર્ષ 2025-26ની સિઝનમાં જે એમએસપી એટલે કે સરકારે ખરીદ ભાવ જે જાહેર કર્યો છે એ ખરીદ ભાવ આપણે મણના હિસાબથી જોઈએ તો 485 રૂપિયા છે। એમએસપી જે છે એ કેન્દ્ર સરકાર જાહેર કરતી હોય છે પોતાના તરફથી જે કાંઈ ખરીદી એમણે કરવાની હોય એ ખરીદીને માટે, પણ સાથે સાથે વ્યવસ્થા એવી પણ છે કે દરેક રાજ્યોની રાજ્ય સરકાર પોતાના વિસ્તારના ખેડૂતોના ખેતી ખર્ચ અને માલની ઉપલબ્ધિની શક્યતાઓના ધોરણે પોતાના તરફથી પણ એમાં બોનસ જાહેર કરી શકે છે। અને આપણે ત્યાં અત્યારની સિઝન માટે કેટલાક રાજ્યોએ પોતાના તરફથી પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયા જેટલું બોનસ જાહેર કરી દીધું છે। કેટલાક રાજ્યો આગામી દિવસોમાં પણ બોનસ જાહેર કરશે। એટલે જ્યાં બોનસ જાહેર થઈ ગયું છે ત્યાંના હિસાબથી આપણે જોઈએ તો એ વિસ્તારોના એ રાજ્યોના સરકારી ખરીદીના ભાવ રહેશે 20 કિલોના ખરીદીના ભાવ રહેશે 515 રૂપિયા, અને આ હિસાબથી આપણે જોઈએ તો સરકારી ખરીદીના ભાવ લગભગ દરેક રાજ્યોમાં આ લેવલે રહેશે। હવે 515 રૂપિયા સરકારની ખરીદીનો ભાવ
બજારમાં રહે તો પણ બજાર એકંદર એના કરતા ઊંચું રહેવાનું છે, કારણ કે સરકાર જે માલ ખરીદવાની હોય છે આ ભાવમાં એ માલની જે ક્વોલિટી હોય છે એ ક્વોલિટી એટલે ઊંચામાં ઊંચી ક્વોલિટી, તો ઊંચામાં ઊંચી ક્વોલિટી બજારમાં પણ સારા ભાવથી વેચાવાની શક્યતાઓ આ વર્ષમાં પણ છે. ગયા વર્ષમાં સરકારે જે ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો હતો સમગ્ર દેશમાંથી, એ લક્ષ્યાંક સુધી સરકાર નથી પહોંચી શકી ખરીદમાં. આ વર્ષે પણ સરકારનો 3 કરોડ ટન આસપાસ ઘઉંની ખરીદીનો જે લક્ષ્યાંક છે ત્યાં સુધી પહોંચવામાં સરકારને ખૂબ અગવડ પડશે, કારણ કે આ ક્વોલિટીનો માલ સરકારને મળવો બહુ અઘરો છે. સરકારને મહત્તમ માલ જ્યાંથી મળે છે એ રાજ્યો છે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ. આ 4 રાજ્યોમાંથી સરકારને વધારે માલ મળે છે, અને એ જે માલ સરકારને મળે છે એની એક અલગ પ્રકારની ક્વોલિટી હોય છે, અને એ ક્વોલિટી ખેડૂતો આખરે સરકારને વેચતા હોય છે, જે બજારમાં ઓછી ચાલતી હોય પણ એની ખરીદી સરકાર ધીમે ધીમે અને અગાઉ શરૂઆતના દિવસોમાં સારી ક્વોલિટી નહીં મળ્યા પછી ખરીદવાનો નિર્ણય કરતી હોય છે. આપણે ત્યાં ગુજરાત, રાજસ્થાન, આ જે વિસ્તારો છે આપણા મધ્યપ્રદેશનો કેટલોક વિસ્તાર, ત્યાં આપણે ખૂબ સારી ક્વોલિટીનું વાવેતર કરતા હોઈએ છીએ, અને તેથી આપણો માલ સરકાર ખરીદી શકે એવી ક્વોલિટી નથી હોતી. બજારમાંથી જ આપણને સારા ભાવ કાયમ માટે મળી રહેતા હોય છે, એટલે આપણા ખેડૂતોએ ઓછામાં ઓછું સરકારની ખરીદીની લાઈનમાં ઊભું રહેવું પડે એવા સંજોગો ઊભા થતા હોય છે. એટલે આ વર્ષે પણ આપણે સરકારની ખરીદીની લાઈનમાં ઊભું રહેવું પડે એવું ઘઉંમાં બનવાની સંભાવનાઓ બહુ ઓછી છે. ઉત્પાદન આપણું જે કાંઈ સારું આવે એવું આપણને દેખાઈ રહ્યું હોય તો પણ બજારમાં આખા રાષ્ટ્રીય ચિત્રના હિસાબથી જોઈએ તો કોઈ મોટો માલના ઉત્પાદનનો વધારો ઠલવાય એવા સંજોગો નથી, અને તેથી ઘઉંના બજારમાં આજથી જ આપણે વિચારીએ તો પણ બજારના હિસાબથી કોઈ ચિંતાનું કારણ નથી. સમયે જ્યારે આપણો માલ પાકીને આવે ત્યારે આપણા માલની ક્વોલિટી પ્રમાણે એકંદર આપણને ગયા વર્ષની સરખામણીએ સારી રીતે ભાવ મળી રહેવાની તમામ શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો આ વર્ષમાં પણ. તો આજના દિવસે ઘઉંના પાકની આગામી સિઝનની બજારની સ્થિતિ અને ઉત્પાદનની સ્થિતિની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.